નાનકડું ગામ હતું. એમાં એક ડોશીમા રહેતા હતા. એક દિવસ તેના ચૂલાના બળતણો ખતમ થઈ ગયા તો તે બળતણને વીણવા માટે વગડામાં ગયા. તે બળતણને વીણતા હતા તો તેમને એક ચીબડાનો સરસ મજાનો વેલો દેખાયો. તો તેને ચીબડું ખાવાનું મન થયું. તેને એમ થયું કે હું ચીબડું ઘરે લઈ જાઉં અને ખાઈ લઉં. તો તેને બળતણ સાથે સાથે ચીબડાને પણ ઘરે લઈને ગયા અને તે જ્યાં ચીબડું ખાવા જાય ત્યાં તો ચીબડું બોલે, મામા મને ખાશો નહીં, હું તો તમારો બાળક છું. ડોશીમા તો અચંપાવીને ચીબડાને બાજુમાં મૂકી ખુદનું કામ કરવા લાગ્યા. થોડી વાર થઈ તો તેમાંથી એક બાળક નીકળ્યું. તેનું નામ ડોશીએ પાડ્યું સાંગો. થોડા દિવસો થયા તો ડોશીમાના ઘરે આવ્યા મહેમાન અને ડોશીમાને બનાવવા હતા શાક અને પૂરી. ડોશીમા જ્યાં ચૂલામાં રાંધવા જાય ત્યાં તો ખબર પડી કે બળતણ જ નથી. તો તે પાછા બળતણ લેવા ગયા. તે બળતણ વીણતા હતા તો તેને એક સરસ મજાનો ચીબડું દેખાયો. તે કે ડોશીમા કહે, ચાલ આજ વખતે લઈ જાઓ અને ખાઈ લો. ડોશી બાજુ પર મૂકી ખુદનું કામ કરવા લાગ્યા. થોડી વાર થઈ તેમાંથી એક બાળક નીકળ્યો. ડોશીમા તો હરખેલા થઈ ગયા અને તેનું નામ પાડ્યું સરવણ. થોડા દિવસો થયા તો ડોશીમાને ઘેરે આવ્યા માણસો. તો તેને બનાવવાનું હતું જમવાનું. તો તે ફરી બળતણ વીણવા ગયા અને તે જ્યાં બળતણ વીણતા હતા તો તેને એક સરસ મજાનું પાક્કું ચીબડું જોવા મળ્યું. તો તેને તો ખૂબ જ મન થયું ચીબડું ખાવાનું. તો ચીબડા સાથે બળતણને પણ ઘરે લઈ આવ્યા અને તે જ્યાં ચીબડું ખાવા જાય ત્યાં તો ચીબડું બોલ્યું, માડી માડી મને ખાશો નહીં, હું તો તમારો બાળક છું. થોડા દિવસો પછી બાળક છું. ડોશીમાએ તેમ ચીબડાને બાજુ પર મૂકી ખુદનું કામ કરવા લાગ્યો. તરત જ તેમાંથી એક બાળક નીકળ્યું. તેનું નામ ડોશીમાએ પાડ્યું લાખો. થોડા દિવસો થયા તો ડોશીમાને ફરી ચીબડું ખાવાનું મન થયું. તો તે બળતણ વીણવા ગયા અને ચીબડાને પણ સાથે સાથે દોડી લાવ્યા. તે ચીબડાને જ્યાં ખાવા જાય તો ફરી તેમાંથી અવાજ આવ્યો, મામા મને ખાશો નહીં, હું તો તમારો બાળક છું. આ સાંભળી ડોશીમાએ તો ચીબડાને બાજુ પર મૂકી ખુદનું કામ કરવા લાગ્યા. થોડી જ વાર થઈ તો તેમાંથી એક બાળક નીકળ્યો. તેનું નામ ડોશીમાએ પાડ્યું લખમણ. થોડા દિવસો થયા તો ડોશીમાને એમ થયું, ચાલ આજે તો હું ચીબડું ખાઈને જ રહીશ. પાકું હોય તો પાકું અને કાચું હોય તો કાચું. ડોશીમા ઘરે ચીબડું લઈ આવ્યા અને જ્યાં ખાવા જાય ત્યાં તો ચીબડું બોલે, મામા મને ખાશો નહીં, હું તો તમારો બાળક છું. ડોશીમાએ ચીબડાને મૂક્યું તો તરત જ તેમાંથી એક ઠીકડો બાળક નીકળ્યો અને ડોશીમાએ તેનું નામ પાડ્યું ટશુકભાઈ. થોડા દિવસો થયા તો ડોશીમાના બળતણ ખતમ થઈ ગયા. તો ડોશીમા બળતણ વીણવા જતા હતા તો તેને રસ્તામાં એક વાઘ દેખાડ્યો. વાઘ કહે, હે ડોશી હું તને ખાવ? તો ડોશી કહે, ના ના, તમે મને ખાશો તો તમારા પાંચેય ભાણેજડાનું શું થશે? તો સિંહે મનમાં ને મનમાં વિચાર કર્યો, આ ડોશીને ખાવ એના કરતાં એના પાંચેય દીકરા અને ડોશી બધાને જ ખાવ. તો સિંહે ડોશીને કીધું કે હે ડોશી, કાલે સાંજે હું તારા ઘરે ભાણેજડાઓને મળવા આવે. ડોશી કહે, હા વાંધો નહીં, આવજો સિંહભાઈ. બીજી ડોશીમાએ ઘરે જઈને આ બધી જ વાત એના પાંચેય ચીભડિયા બાળકોને કીધી. ચીભડિયા બાળકો કહે, તમે ડરો નહીં, અમે બધું સંભાળી લેશું. બીજે દિવસે સાંજે એક સિંહ મામા પાંચેય ચીભડિયા બાળકોને મળવા આવ્યા. સિંહ કહે, સિંહ અને ચીભડિયા બાળકો બધાય બેઠા અને તે ચીભડિયા બાળકોએ સિંહ મામાને કીધું, સિંહ મામા અમને એક વાર્તા કહો ને. તો સિંહ કહે, ધ્યાનથી સાંભળજો. પહેલા તે ખાસું સાંગો સરવણ, પછી તે ખાસું લાખો લખમણ, પછી તે ખાસું ટસોકભાઈ ને છેલ્લે તે ખાસું ડોહલીબાઈ. સિંહ મામાએ કીધું, હવે ચીભડિયા બાળકો તમારો વારો. ચીભડિયા બાળકોએ ચાલુ કર્યું. હાથડા તે થોપશે સાંગો સરવણ, પગડા તે ચાલશે લાખો લખમણ, માથું